હમણાં જ અમદાવાદથી પ્રેસ કોન્ફરન્સ કરીને આવ્યો છું અને બરાબર સંઘવી સાહેબને ખચકાયા છે. પછી રસ્તામાં થયું આપણો આ ચોપડી ભણેલો છે, કેટલી અપેક્ષા રાખી, જાજુ ભણતર છે નહીં. ભારતીય જનતા પાર્ટીની સરકાર એ મૂળ ચર્ચા પટ્ટાણવાળી ભાષા ઉપર કરવા માંગે છે, દારૂ અને ડ્રગ્સ ઉપર કરવા માંગતા નથી. આપણે ચર્ચા લાવવાની છે મૂળ અસલી મુદ્દા પર કે ગુજરાતના દરિયા કાંઠેથી કોના પાપે કયા મંત્રીનું ગજવું ભરવા માટે 72,000 કરોડ રૂપિયાનું ડ્રગ્સ આવ્યું. ગુજરાતની સરકાર, ભાજપની સરકાર એનો જવાબ આપે. મને કોઈએ કીધું કે જિગ્નેશભાઈ તમારી ભાષા ઉપર બહુ કોમેન્ટ કર્યો છે, તેની પરથી કહો. હું બધું કહું. અમિતભાઈ, વોટરનું ગુજરાતી થાય પાણી, સ્ટીમનું ગુજરાતી થાય વરાળ, ફેનનું ગુજરાતી થાય પંખો અને ડ્રગ્સનું ગુજરાતી થાય 8 ચોપડી. બોલો, ડ્રગ્સનું ગુજરાતી શું થાય? ડ્રગ્સનું ગુજરાતી શું થાય? ડ્રગ્સનું ગુજરાતી શું થાય? ગુજરાતી ભાષા સારી છે મારી. કે ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય, મંત્રી હોય, આઈએસ હોય, આઈપીએસ હોય, મીડિયા કર્મી હોય કે કોઈ પણ માણસ હોય, ખોટું કરે તેના પટ્ટા ઉતરી જવા જોઈએ. અને જે સામાન્ય પરિવારમાંથી આવતા પ્રમાણિક નિષ્ઠાવાન પોલીસ કર્મચારીઓ છે, એમની મહેનત, એમની સેવા અને એમની નિષ્ઠાને મારા વતન મહેસાણાની ધરતી પરથી હું સલામ કરું છું, વંદન કરું છું. પણ જે માણસો ખોટા કામ નથી કરતા એમને ડરવાની કોઈ ચિંતા હોતી નથી. જે માણસ ખોટા કામ નથી કરતા, જેમની નિયતમાં ખોટ નથી, સત્યમની પડખે આવીને ઉભું રહેતું હોય છે. એટલે આસામની પોલીસે મારી ધરપકડ કરી અને અહીંથી પાલનપુર સર્કિટ હાઉસથી આસામ લઈ ગયા અને ત્યાં એક મહિલા પોલીસ કર્મચારીને મારી જોડે બેસાડી જે છેડતીનો કેસ કરેલો, ગઈકાલે આસામની હાઈકોર્ટે એ છેડતીની કલમ દૂર કરી નાખી. સમયના 2 દિવસ પહેલા મુંબઈ હતો ત્યારે ગુજરાત પોલીસના એક કર્મચારી મિત્રએ કીધું કે જિગ્નેશભાઈ, ફરી એકવાર આ ગુજરાતની સરકાર કોઈક મહિલાનો ઉપયોગ કરીને તમારી સામે કેસ કરવા માંગે છે. તો મેં અમને જવાબ આપ્યો कि कितनी ऊंची जेल है तेरी, देखी है और देखेंगे, आखिरी दाव हमारा है, जीतेंगे भाई जीतेंगे. ફરી એકવાર સત્યમેવ જયતે થશે. આજે ગુજરાતની અંદર હર્ષ સંઘવી અને રાજ્યના મુખ્યમંત્રીને સમગ્ર ગુજરાતની જનતા વતી અમે એક પડકાર ફેંકવા માંગીએ છીએ કે તમને જ આવ 100 દિવસ આપ્યા. આ 100 દિવસની અંદર ગુજરાતના એક પણ જિલ્લા, આખા ગુજરાતની અંદર દરિયાકાંઠે 72,000 કરોડનું ડ્રગ્સ પકડાયું. તો સવાલ પૂછવો કે નહીં કે આ ડ્રગ્સ આવે છે ક્યાંથી, કોણ એને મંગાવે છે, કોણ એના સપ્લાયર, કોણ એના ડિસ્ટ્રીબ્યુટર અને કોણ એના ખરીદનારા. આ સવાલ ગુજરાતી તરીકે આપણે પૂછવાનો કે નહીં? પૂછવાનો કે નહીં? ડ્રગ્સ મુક્ત ગુજરાત બનાવવું છે કે નહીં? આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત મારી બહેનોને ખાસ કહું છું, પોલીસના મિત્રોને પણ ખાસ કહું છું, તમામ રાજકીય પક્ષના માણસોને કહું છું, દારૂની લત એ કદાચ છૂટી જશે, પણ એકવાર તમારો દીકરો કે દીકરી એ ડ્રગ્સની ચુંગાલમાં ફસાયા એટલે તમારે કાયમ માટે એ તમારા દીકરા અને દીકરીની ચોકડી મારી દેવાની. તમારું સત્યાનાશ નક્કી છે જો કોઈ ડ્રગ્સની ચુંગાલમાં ફસાયો હતો. આજે મારી બહેનો અને માતાઓ એવા ખતરનાક ડ્રગ્સ આવી ગયા છે
કે સોમ મંગળ બુધ ને ગુરુ 4 દિવસ કોઈ લે ને અને 5મા દિવસે એવી તલબ લાગે કે જો એ યુવાન કે યુવતીને ડ્રગ્સ ના મળે ને તો પોતાના ઘરમાંથી ચોરી કરતા થયા છે. તમે પોલીસના સારા મિત્રોને પૂછજો, જે પ્રમાણિકતા અને ઈમાનદારીથી કામ કરે છે, તમને અંદરની વાત કહેશે. પોતાની માના ગળાનો દોરો છૂટવીને એ ડ્રગ્સ લેવા જાય છે અને પછી અચાનક કોઈ કારણસર ડ્રગ્સનો સપ્લાય બંધ થયો, ના મળ્યો, એવા માણસોએ એવી તલબ લાગી કે ત્યાંની નર્મદાની કેનાલોમાં જઈને ઝંપલાવી અને આત્મવિલોપન કરી દીધું છે. કોરોનાના સમયમાં જે લોકોને ડ્રગ્સ નહોતું મળતું એવા સેંકડો લોકોએ ગળે ફાંસો ખાઈ દીધો. આપણે ગુજરાતમાં આવું બનાવવું છે? આના માટે ભગતસિંહ બલિદાન આપ્યું, આના માટે મૌલાના આઝાદ 8 વર્ષ જેલમાં રહ્યા, આના માટે પંડિત જવાહરલાલ નહેરુ 10-12 વર્ષ જેલમાં રહ્યા, કારાવાસ ભોગવ્યો. આ ભારત ભૂમિ અંગ્રેજોની ગુલામીમાંથી અચાનક એક દિવસ આઝાદ નથી થઈ. 1857ના વિપ્લવથી લઈને આજ દિન સુધી અનેક લોકોએ આ દેશ માટે ત્યાગ કર્યો, તપસ્યા આપ્યા, બલિદાન આપ્યા. 23 વર્ષની ઉંમરે ભગતસિંહ ફાંસીના માંચડે લટક્યા. સુખદેવ, રાજગુરુ, રામપ્રસાદ બિસ્મિલ, અશફાકુલ્લા ખાન, ચંદ્રશેખર આઝાદ, સુભાષચંદ્ર બોઝ, આવા અનેક લોકોએ અનેક પરિશ્રમ કર્યાના બલિદાનો આપ્યા. ત્યારે આપણો દેશ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયો. ત્યારે બાબા સાહેબ આંબેડકરની કલમે લખાયેલું એક બંધારણ મળ્યું. તમને કલ્પના કરો, આજે જો બંધારણનું શાસન હોય તો ગુજરાતની અંદર 33 જિલ્લા અને 250 તાલુકામાં દારૂ જુગારના અડ્ડા ચાલુ હોય. તમે કોનો વિકાસ કર્યો? દારૂડિયાઓ અને બુટલેગરોનો. આખા ગુજરાતમાં, એ સૌરાષ્ટ્ર હોય, એ કચ્છ હોય, એ ચરોતર હોય, એ દક્ષિણ ગુજરાત હોય, એ સુરત, વડોદરા, રાજકોટ, અમદાવાદ, ચારે બાજુથી સોશિયલ મીડિયામાં જ્યાં જુઓ ત્યાં બરાબર હર્ષભાઈની ધુલાઈ થઈ રહી છે. તબિયતથી દબાઈને લોકો ગાળો લખી રહ્યા છે. આ કેટલીક ન્યૂઝ ચેનલ વાળાએ આમાં કેવું ડિબેટ થાય ને, તો ભાઈ કોંગ્રેસ તરફથી બળદેવજી બેઠા હોય તો ભાજપ તરફથી કોઈ માણસને બેસાડે. 3-4 ડિબેટો કેવી પ્લાન કરી કે સરકારની ભાષા બોલે એવો માણસ અને કોંગ્રેસ પાર્ટીમાંથી હું પણ નહીં ને કોઈ પણ નહીં, એક ધારી તલવાર ચલાવી હતી. માહિતી તો ત્યાં સુધી મળી બળદેવજીભાઈ કે ન્યૂઝ એક એજન્સીને પડીકું આપ્યું કે જે છાપા ચેનલ વાળા જિગ્નેશભાઈની વિરુદ્ધમાં ચલાવે, જેવી સ્ટોરી અપલોડ થાય 15,000 રૂપિયા જમા થઈ જાય સ્ક્રિપ્ટ સાથે. પણ શું થયું? 1-2 જણાએ સ્ટોરી ચલાવી અને પછી મેહોણીમાં જે દબાઈને લોકોએ ગાળો લખી છે, જે દબાઈને ચોપડાઈ છે લોકોએ, વસ્તી ચારે બાજુથી ફાટી હતી. બધા સ્ટોરીઓ ભૂલ કરીને હવે એવું લખવા માંડ્યા, બોલો બંધ ક્યારે થશે? બધા લાઈન ઉપર આવી ગયા. મતલબ શું?